જોખમી સવારી મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે દરેક શાળામાં જવા માટે વાહનોની વ્યવસ્થા કરી છે, જ્યાં નથી ત્યાં રજૂઆત આવતા વ્યવસ્થા કરવામાં આવશે। આંગણવાડી શાળાના ઓરડાઓ બનાવવાની પણ પ્રક્રિયા ચાલુ છે। આ નિવેદન સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપ્યું છે। વાહન એટલે સ્કૂલ આપણા ત્યાં દરેક જગ્યાએ આ વ્યવસ્થાઓ આપણે બસ દ્વારા ટ્રાન્સપોર્ટેશન દ્વારા કરી છે અને છતાં પણ આવી કોઈ જગ્યાએ ક્યાંય મુશ્કેલી હોય તો રજૂઆત આવે તો ત્યાં બસોની વ્યવસ્થા અમે ચોક્કસ કરીશું। સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। સાબરકાંઠામાં આઈસરમાં વિદ્યાર્થીઓને લઈ જવાતો હોય તેવો આ વિડીયો છે। ઈડરના કડિયાદરા પાસે વિદ્યાર્થીઓની જોખમી સવારી આ વિડીયોમાં જોવા મળી રહી છે। 2 દિવસ પહેલા હાલોલમાં વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો। સવાલ એ થાય છે કે ક્યારે સુધરશે હવે પ્રશાસન? કેમ પૂરતી એસટી બસની વ્યવસ્થા નથી કરવામાં આવતી? વિદ્યાર્થીઓને આવી જોખમી સવારી શા માટે કરાવાય છે? શું વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ વાહનની વ્યવસ્થા પણ ન કરી શકે? વાહન વ્યવહાર વિભાગ ક્યારે જાગશે? રોજ અહેવાલ પ્રસારિત થયા પછી પણ કેમ સુધરતા નથી એ સવાલ થઈ રહ્યો છે।